जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू आपणी यूट्यूब चैनल में। मित्रों, आज આપણે વાત કરીએ 25 જુલાઈ 2026 અને શનિવારના રોજ આવતી દેવશયની એકાદશી। દેવશયની એકાદશી એ અષાઢ માસના સુદ પક્ષની 11 છે। દેવશયની એકાદશીના દિવસે શાસ્ત્રો મુજબ એકાદશીની વિશેષ પૂજાનું મહત્વ દર્શાવેલું છે। શાસ્ત્રોમાં તેની વિધિ પણ છે। દેવશયની એકાદશીને આપણે દેવપોઢી એકાદશી પણ કહીએ છીએ અને આ 11થી ભગવાન વિષ્ણુ 4 માસ સુધી શિવસાગરમાં શયન કરે છે। દેવશયની એકાદશીને દેવપોઢી પદ્મા એકાદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। બીજા એટલે કે બારસના દિવસે ભગવાન વિષ્ણુનો શયનોત્સવ પણ મનાવવામાં આવે છે। દેવશયની એકાદશીની કથા આપણે સૌ ભાવથી સાંભળીએ। યુધિષ્ઠિર કહે છે કે હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા તો દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા માટે ઉત્સુક છું, તો આપ મને આ વિધિ ભાવથી સંભળાવો। ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન, બ્રહ્માજીએ આ કથા નારદજીને કહી હતી તે હું તમને સંભળાવું છું। સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા હતો। આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો અને તેના રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતી। પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો। લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો। સ્ત્રીઓ રોડવા લાગી, બાળકો ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યું। કેટલાક લોકો તો શુદ્ધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અને અનાજના એક એક દાણા માટે વલખા મારતા થઈ ગયા। અનાજના સાંસા પડવા માંડ્યા। રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન છે। અન્નપૂર્ણા દેવી જરૂર ઉઠ્યા હોય એવું લાગે છે, જેમાં જરૂર મારો કંઈક દોષ હશે। આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ 11 દેવશયની એકાદશીનું વ્રત કર્યું અને મુનિએ કહ્યું કે હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે। માટે લોકોને આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે। માટે સૌ તારી પ્રજાને પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ। રાજા માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું। મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની ગઈ અને લોકો હર્ષ વિભોર થઈ નાચી ઉઠ્યા। સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બની ગયા। આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ, દુષ્કાળનું દુઃખ દૂર થયું, અનાજનો મબલખ પાક થયો। માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌ લોકોએ કરવું જોઈએ। આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। અષાઢ સુદ 11 એ શયની એકાદશી એટલે કે દેવશયની એકાદશી કહેવાય છે। આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત ચાતુર્માસ વ્રતનો પણ પ્રારંભ થાય છે અને મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ તો અવશ્ય આ દિવસે વ્રત કરવું જોઈએ। મોક્ષની પ્રાપ્તિ માટે શયન વ્રત તથા ચાતુર્માસનો પ્રારંભ આજના દિવસથી થાય છે। દેવશયની એકાદશીને આપણે દેવપોઢી પણ કહીએ છીએ। અષાઢ સુદ 11થી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે। આથી માંધાતા રાજાએ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું। મોં માગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે, એમ આ એક જ એકાદશીનું વ્રત મનુષ્ય જો કરે તો તેનો જન્મારો સુધરી જાય છે। આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા, અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો। બોલો વિષ્ણુ ભગવાનની જય। તો મિત્રો, આ હતી દેવશયની એકાદશીની વ્રત કથા। મિત્રો, દેવશયની એકાદશીની વ્રત કથાનો દિવસ એ ખૂબ પવિત્ર દિવસ છે। આજના દિવસે વહેલી સવારે ઉઠી ભગવાન વિષ્ણુ સામે નમન કરી વ્રતનો સંકલ્પ લેવો। નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી મંદિર અથવા તો પૂજાના સ્થાનને પવિત્ર ગંગાજળથી પવિત્ર કરી અને ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી અથવા લક્ષ્મીનારાયણનો ફોટોગ્રાફની સ્થાપના કરી વિધિવત પૂજા કરી પીળા રંગની વસ્તુઓનો ભોગ લગાવો, પીળા ફૂલ અર્પણ કરવા અને ત્યારે બાદ ભાવથી આરતી કરી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરી આ વ્રત કથા સાંભળવી, જેથી તેનું ઉત્તમ ફળ આજના દિવસે આપણને પ્રાપ્ત થાય। આપનો દિવસ મંગલમય રહે। આપને આજના દિવસની હાર્દિક શુભકામના સાથે આપણા વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। મને સાંભળવા માટે આપનો આભાર। આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।